નામ છે મહેશ અને રહેઠાણ છે લક્ષ્મીનગર સોસાયટી ગઢડા રોડ અને તેનો ધંધો હતો લોકોને ઉલ્લુ બનાવવાનો, એટલે કે તે લોકોને એવું કહેતો હતો કે તે રો ઓફિસર છે. જી હા, રો ઓફિસર. અત્યાર સુધી તો અનેક નકલી અધિકારીઓ પકડાયા, પણ આ વખતે તો ભાઈ રો ઓફિસરના નામે તે છેતરપિંડી કરી રહ્યો હતો અને જેને એલસીબી પોલીસે બાતમીના આધારે નાગલ પર દરવાજા પાસેથી ઝડપી લીધો. મહેશ કે જે ડિફેન્સનો રો અધિકારી ન હતો, આમ છતાં નકલી ઓળખપત્ર બનાવી તે પોતાની ઓળખ અધિકારી તરીકે આપતો હતો અને આવું તે કરતો હતો લોકોને છેતરવા માટે, એટલે કે નોકરી વાચુકોને ટાર્ગેટ કરી તેમને નોકરી અપાવી દેવાની લાલચ આપતો. એટલું જ નહીં, તેની પાસેથી મીડિયાના આઈડી કાર્ડ પણ મળી આવ્યા અને તેણે આ તમામ નકલી આઈડી બોટાદના ઓમ ગ્રાફિક્સમાં બનાવ્યા હોવાની વાત બારે આવી છે. ત્યારે પોલીસે મહેશ અને ઓમ ગ્રાફિક્સના અંકિત પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને મહેશની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.